હેલો બાળકો, કેમ છો? જો આજે આપણે આજથી હું દરરોજ એક વિડીયો મૂકવાનો છું સ્પેશિયલી ફોર દસમું ધોરણ. બરાબર? જેને ગણિતમાં પ્રોબ્લેમ છે એ બધા બાળકો માટે આપણા ખાલી 15 વિડીયો, એક ચેપ્ટરનો એક વિડીયો. બરાબર? કદાચ વધે તો જોઈ લેજો, કદાચ તો નહીં જ વધે. હું એક વિડીયોમાં એક લેક્ચરમાં એક ચેપ્ટર પતાવી દઈશ એવી ટ્રાય કરશું. ભલે થોડુંક લાંબુ થાય તો અટકીને જોવાનું. બરાબર? પણ જોજો આખું, કારણ કે એક રીતના હું એક બેસમ કરાવીશ. બરાબર? એટલે બધી રીત આવી જશે અને ફટાફટ તમારું રિવિઝન થઈ જશે. કોઈને પાસ થવાનો પ્રોબ્લેમ હોય તો એ પણ નહીં રહે, કોઈને સારા માર્ક લાવવા હોય તો એ પણ આવી જશે. બધી વસ્તુ થઈ જશે. ઓકે છોકરાઓ? તો સ્પેશિયલી ફોર ગુજરાતી મીડિયમ આપણે ચાલુ કરીએ છીએ આપણો મેથ્સ માટે ક્રેશ કોર્સ. બરાબર? ક્રેશ કોર્સ એટલે શું કે થોડાક જ ટાઈમમાં બધું સિલેબસ આપણે કવર કરી લઈએ. એ ક્રેશ કોર્સ. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. પહેલું ચેપ્ટર રિયલ નંબર. રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? તો ચલો ચેપ્ટરનું નામ છે તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય એ પણ ખબર હોવી જોઈએ ને. તો વાસ્તવિક સંખ્યા એટલે એવી સંખ્યા, વાસ્તવિક સંખ્યા એટલે એવી સંખ્યા કે જેમાં દરેક પૂર્ણાંક સંખ્યાઓ આવી જાય. પૂર્ણાંક સંખ્યાઓ એટલે 1 2 3 4 5 6 to અનંત સુધી. બરાબર? પછી દરેક પૂર્ણ સંખ્યાઓ આવી જાય. પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો 0 1 2 3 4. બરાબર? આના જેવું છે પણ 0 થી શરૂઆત થાય. પછી પૂર્ણાંક સંખ્યાઓ આવી જાય. કેવી સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ. z થી દર્શાવાય. પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યા? આમાં જે 0 થી અનંત સુધી એ બધી તો આવશે. હવે માઈનસ નહીં આવશે. -1 -2 -3 બરાબર? તો બધી માઈનસ સંખ્યા, બધી પ્લસ સંખ્યા પણ પોઈન્ટમાં ના હોવી જોઈએ. એટલે અપૂર્ણાંક ના હોવી જોઈએ, પૂર્ણ હોવી જોઈએ. બરાબર? પછી આવે છે સમય સંખ્યા અને પછી આવે છે અસમય સંખ્યા. હવે આ સમય સંખ્યા અને અસમય સંખ્યા હું તમને પાછું ડિટેલમાં સમજાવું છું. બરાબર? પણ તમે યાદ રાખો, જેટલી આ બધી સંખ્યાઓને ભેગી કરી દઈએ એ બધી સંખ્યાને ભેગી કરીએ એટલે આપણને શું મળે? વાસ્તવિક સંખ્યા. બરાબર? ટૂંકમાં હું તમને કહું, જેટલી સંખ્યા તમે ઓળખો છો એ બધી જ સંખ્યા કેવી છે? વાસ્તવિક સંખ્યા છે. બરાબર? હવે વાસ્તવિક સંખ્યા તો તમને ખબર પડી ગઈ, પણ બીજા ટાઈપની પણ સંખ્યા આવે, અવાસ્તવિક સંખ્યા. એ તમે ગણશો 11 12 માં જો સાયન્સ લેશો તો, નકર નહીં આવે. બરાબર? ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે. તો સૌથી પહેલા સમય સંખ્યા અને અસમય સંખ્યા કોને કહેશું? તો સૌથી પહેલા આપણે વાત કરીશું સમય સંખ્યા. તો સમય સંખ્યા એટલે એવી સંખ્યા બાળકો કે જેને આપણે p ના છેદમાં q ના સ્વરૂપમાં લખી શકીએ. હવે આ p અને q શું છે? કોઈ પણ નંબર હોઈ શકે છે. બરાબર? કોઈ પણ નંબર હોઈ શકે છે. p અને q એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ છે. ઓકે બાળકો? ચલો આનો એક્ઝામ્પલ આપી દઉં તમને. તો એક્ઝામ્પલમાં આવશે 2/3. જો p ની જગ્યાએ શું લીધું? 2. q ની જગ્યાએ શું લીધું? 3. બરાબર? એટલે આ રીતે અપૂર્ણાંકમાં જે સંખ્યા આવે -1/3 -5/350. બરાબર?
પછી 10/880 આ બધી વસ્તુ જો અપૂર્ણાંકના સ્વરૂપમાં છે, p ના છેદમાં q ના સ્વરૂપમાં છે, તો જે સંખ્યાઓ p ના છેદમાં q સ્વરૂપમાં તમે લખી શકો તેને સમય સંખ્યા કહેવાય. બરાબર. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે -5 એ સમય સંખ્યા છે કે નહીં તે જણાવો, તો તમે શું આન્સર લખશો બાળકો? સમય સંખ્યા છે કે નથી? તો જો કન્ડિશન શું છે, p ના છેદમાં q સ્વરૂપમાં આવવું જોઈએ. તો તમને એવું લાગશે, કદાચ જે બાળકો ભણી ગયા છે એને વાંધો નથી, એને તો ખબર હશે. જે નથી ભણ્યા એને એવું લાગશે કે સર આમાં તો એક જ સંખ્યા છે, નીચે તો કઈ છે જ નહીં. તો નીચે કઈ નથી તો શું આપણે એક ના મૂકી શકીએ બાળકો? જો નીચે મેં એક મૂકી દીધું તો p ના છેદમાં q સ્વરૂપમાં થઈ ગયું. ઓકે, તો આ પણ કેવી સંખ્યા થઈ? આ -5 સમય સંખ્યા. બરાબર. તો સમય સંખ્યા કોને કહીશું આપણે? બધી જે સંખ્યાઓ છે એને આપણે સમય સંખ્યાઓ કહીશું. ચલો હવે વાત કરશું આપણે અસમય સંખ્યા. અસમય સંખ્યા કોને કહેવાય? એવી કઈ સંખ્યા જે સંખ્યા સમય નથી, બધી અસમય સંખ્યા. બરાબર. જો યાદ રાખજો છોકરાઓ, પ્રાકૃતિક સંખ્યા હોય એ બધી સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવી જાય. પૂર્ણ સંખ્યા હોય એ બધી સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓમાં આવી જાય. પ્રાકૃતિક સંખ્યા એટલે તમને કીધું ને, તમને 1 2 3 4 5 પૂર્ણ સંખ્યા એટલે 0 થી ચાલુ કરવાનું. એટલે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ. પછી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા એ આવી જશે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે શું? માઈનસ વાળા બધા, પ્લસ વાળા બધા. બરાબર. તો એમાં પૂર્ણ સંખ્યા આવી ગઈ પૂર્ણાંકમાં. પછી આવશે સમય સંખ્યા. તો સમય સંખ્યામાં 3 3 આવી જશે. એમાં પ્રાકૃતિક સંખ્યા પણ આવી જશે, પછી પૂર્ણ સંખ્યા પણ આવી જશે, પૂર્ણાંક સંખ્યા પણ આવી જશે, અને આ રીતે અપૂર્ણાંક સંખ્યાઓ હોય એ પણ આવી જશે. બરાબર. હવે અસમય સંખ્યા, તો જે બાકી રહી એ જેને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં ના લખી શકીએ એવી કોઈ સંખ્યાઓ હોય તો એને આપણે કઈ સંખ્યાઓ કહીશું બાળકો? તો અસમય સંખ્યા કહીશું આપણે. સમજી ગયા? જો એક્ઝામ્પલ આપું તો √2 છે, બેનો રૂટ શું થાય? રૂટ નીકળે જ નહીં. નીકળે પણ પોઈન્ટમાં નીકળે. પોઈન્ટ પાછા એ પણ અનંત અને અનાવૃત હોય છે. આવૃત, અનાવૃત, અનંત, શાંત એ બધું હમણાં અંદર. બરાબર. √3 નું રૂટ ના નીકળે એટલે એ પણ કેવી હશે? તો અસમય સંખ્યા હશે. પછી √4 નહીં. કેમ? 4 નો રૂટ નીકળે છે. 4 નો રૂટ 2 પણ હોય, -2 પણ હોય. બરાબર. તો 4 રૂટ ન લઈ શકાય. 5 લેવાય, 5 લેવાય. √5, √6, 6 નો રૂટ ના નીકળે. એકી સંખ્યા હોય તો જરૂરી નથી કે એનો રૂટ નીકળે. એનોય નથી નીકળે. √7 સમજી ગયા બધા? √9 નહીં આવે, √16 નહીં આવે, √25 નહીં આવે, કારણ કે બધાના રૂટ નીકળે છે, વર્ગમૂળ નીકળે છે. બાકી આ બધા બરાબર સાથે સાથે. ચલો આ તો તમને ખબર પડી ગઈ. પાઈ પણ બાળકો યાદ રાખજો એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે બાળકો? અસમય સંખ્યા છે. ઓકે, હંમેશા યાદ રાખજો પાઈ છે એ અસમય સંખ્યા છે. પણ એમાં છે ને તમને હવે તમે એવું કહી શકો, તમને એવો પ્રશ્ન થશે કે સર પાઈ ની વેલ્યુ તો અમે 22/7 લેતા હતા, તો 22/7 એને તો p ના છેદમાં q સ્વરૂપમાં લખતા હતા અમે, તો આ સંખ્યા તો સમય સંખ્યા થવી જોઈએ, તો અસમય કેમ કીધી તમે? પણ બાળકો યાદ રાખજો
આ સંખ્યા એ આપણે એપ્રોક્સિમેટ સંખ્યા લઈએ છીએ. એપ્રોક્સિમેટ એટલે નજીકની સંખ્યા લઈએ છીએ. બરાબર? 100% એક્યુરેટ પાઈ ની કિંમત નથી. ઓકે, 100% એક્યુરેટ કિંમત નથી પાઈ ની. એટલા માટે પાઈ છે એ અસમય સંખ્યા છે. યાદ રાખજો છોકરાઓ, પાઈ અસમય સંખ્યા છે. અને તમને એવું કહે કે 22/7 એ કેવી સંખ્યા છે? તો એ સમય સંખ્યા છે. બરાબર? 3/q સ્વરૂપમાં છે. ચલો, આ થઈ ગયું. હવે દશાંશ નિરૂપણ પરથી ચલો પહેલા આના આપણે જવાબ. આ છે ને ખરા ખોટા છે. આ રીતના ખરા ખોટા તમને પૂછે. બરાબર? તો આમાં પહેલું તમે જોશો તો આમાં કે છે 2 અને +√2 એ અસમય સંખ્યા છે. સાચું કે ખોટું? ખરું કે ખોટું? તો જો 2 છે ને એ તો સમય સંખ્યા છે, પણ √2 છે ને એ અસમય. ને છોકરાઓ યાદ રાખવાનું આપણે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો હોય કે બાદબાકી હોય તો આપણને જે ફાઇનલ આન્સર મળે ને એ હંમેશા કેવું હોય? અસમય હોય. કેવું હોય? અસમય. બરાબર? તો આ અસમય સંખ્યા છે તો એ સાચું છે. સાચું છે. ઓકે, 22 એ સમય સંખ્યા છે. તો બરાબર જ છે ને? જો 22 છે, 22/1 આપણે લખી શકીએ. 22/1 આપણે લખી શકીએ. તો આ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. પાઈ એ સમય સંખ્યા. મેં હમણાં જ તમને કીધું ને, પાઈ સમય સંખ્યા નથી, એ અસમય સંખ્યા છે. આ ખોટું. પછી 22/7 એક અસમય સંખ્યા છે. તો 22/7 એટલે p ના છેદમાં q સ્વરૂપમાં થયું. તો આ સંખ્યા કેવી હોય? સમય હોય. અસમય હોય નહીં. ખોટું. ઓકે છોકરાઓ, સમજી ગયા? ચલો નેક્સ્ટ. હવે આના આપણે આન્સર આપશું. તો આના માટે છે ને પહેલા તમારે હું તમને જો સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેના દશાંશ નિરૂપણની આપણે વાત કરીએ. બરાબર? સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેના દશાંશ નિરૂપણની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા જો આનું દશાંશ નિરૂપણ કેવું? દશાંશ નિરૂપણ એટલે શું? આ રીતે પોઈન્ટ પછી આવે 0.23450. બરાબર? આવું જે છે આપણે શું કહીએ છીએ? આ દશાંશ ચિહ્ન છે. દશાંશ પોઈન્ટમાં કોઈ વેલ્યુ તમે લખો, પોઈન્ટમાં કોઈ વસ્તુ લખો છો તો એને કહેવાય આપણે દશાંશ નિરૂપણ. બરાબર? તો સમય સંખ્યા માટે દશાંશ નિરૂપણ એ તમને બે રીતનું મળે. એક તો સ્થાન. સ્થાન એટલે શું? તો જો પોઈન્ટ પછી છે ને થોડાક આંકડા આવે ને પછી ઊભું રહી જાય. બરાબર? એક્ઝામ્પલ તો 2.150 0 પછી કાઈ નથી તો આ શાંત કહેવાય, ઊભું રહી ગયું. -3.225 શાંત કહેવાય. બરાબર? પછી 4.00005 6 પછી કાઈ નથી, ઊભું રહી ગયું તો શાંત કહેવાય. ખબર પડી? શાંત એટલે જેમાં આ રીતે વિરામ પામે. ઓકે, તો આ જે દશાંશ નિરૂપણ છે તો હોય કોણ? સમય સંખ્યા. બરાબર? સમય સંખ્યાનો દશાંશ નિરૂપણ કાં તો શાંત હોય છે અથવા તો અનંત અને આવૃત હોય છે. અનંત અને આવૃત એટલે શું? તો અનંત નો મતલબ શું થાય? આ 2.5 26 રિપીટ જ થયા, ક્યાંય વિરામ પામતું નથી.
તો આવી કોઈ સંખ્યા હોય જેમાં આ રીતે રિપીટેશન થયા રાખતું હોય તો એને શું કહેશું આપણે? અનંત કહેશું. આગળ જ જયા રાખે છે અનંત કહેશું અને રિપીટેશન થાય છે. રિપીટેશન થાય છે એટલે કે આવૃત છે. ખબર પડી? આ રીતે કોઈ રિપીટેશન થતું હોય તો એને કહેવાય આવૃત છે. તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો આ એક્ઝામ્પલ થઈ ગયું પ્લસ 1.202020 બરાબર -2.456456 બરાબર અને રિપીટેશન થતું હોય તો આ -2.456456 આવું રિપીટેશન થાય છે તેને હું આ રીતે પણ લખી શકું. ઉપર આપણે 12 કરી દેવાનું. આ બધામાં રિપીટેશન થાય છે 202020 બરાબર રિપીટેશન થાય છે અને વિરામ પામતું નથી. તો આવી કોઈ સંખ્યાઓ હોય બરાબર કાં તો શાંત હોય અથવા તો અનંત અને અવૃત દશાંશ નિરૂપણ હોય તો એ સંખ્યાને આપણે શું કહેશું? સમય સંખ્યા કહેશું. ઓકે, હવે આપણે વાત કરીશું અસમય સંખ્યાની. તો અસમય સંખ્યામાં એમાં દશાંશ નિરૂપણ આવશે દશાંશ નિરૂપણ કેવું આવશે? તો જો શાંત તો આવે જ નહીં બરાબર ઊભું રહી જાય છે તો એ સમય જ હશે. ઊભું ના રહેવું જોઈએ અને રિપીટ થાય છે તોય તે સમય થશે. રિપીટેશન પણ ના થવું જોઈએ. તો આમાં જે તમને દશાંશ નિરૂપણ મળે કેવું મળે? ઊભું નથી રહેતું એટલે અનંત છે અને રિપીટ નથી થતું એટલે કે આવૃત નથી તો કેવું છે? અનાવૃત છે. અનાવૃત અનાવૃત એટલે કે આવૃત નથી. એક્ઝામ્પલ 1.2020123145 જો રિપીટેશન થાય છે કઈ? કશું રિપીટેશન નથી થતું. આ સંખ્યા થઈ એ કેવી થઈ? દશાંશ નિરૂપણ. આનું થયું અનંત અને અનાવૃત અસમય સંખ્યા. બરાબર યાદ રહેશે ને? હવે સમય સંખ્યામાં શું આવે? કાં તો દશાંશ નિરૂપણ શાંત હોય અથવા તો અનંત અને આવૃત હોય. અને અસમય સંખ્યામાં શું આવશે બાળકો? તો સમય અનંત અને અનાવૃત હોય. ક્લિયર? ચલો હવે આનો આન્સર તમે આપી દો. 0.0222 એ ખાલી જગ્યા છે. કેવી સંખ્યા છે? સમય, અસમય, પૂર્ણાંક, શૂન્ય. કેવી સંખ્યા છે? જો પૂર્ણાંક તો નહીં જ હોય. પૂર્ણાંક હોય તો પોઈન્ટમાં ના આવે. પોઈન્ટમાં આવે તો પોઈન્ટની પાછળ 0.0000 એવો આવે. બરાબર પૂર્ણાંક. પછી જો શાંત છે ને, શાંત કોને કહેવાય? મેં કીધું ને રિપીટેશન. આ ઊભું રહી જાય 2 2 2 પછી ઊભું રહી ગયું. ઊભું રહી જાય તો સમય સંખ્યા શાંત છે. બરાબર હવે આ જે સંખ્યા છે એ અસમય સંખ્યા છે. સાચું કે ખોટું? ખરા ખોટામાં આવવું છે. બરાબર તો અહીંયા હું લખું છું √2 - √3 અને આ આપણને આપેલું છે √2 + √3. તો છોકરાઓ તમને એક આઈડેન્ટિટી ખબર હશે x² - y² = x - y x + y. બરાબર હું તો લખું તો x + y x - y પહેલું પદ વત્તા બીજું પદ પછી ગુણાકારમાં પહેલું પદ ઓછા બીજું પદ આવું હોય તો પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ થાય. બરાબર તો આ તે નિત્યસમ આપણે અહીં વાપરીશું. જો પહેલું પદ માઈનસ બીજું પદ ગુણાકારમાં પહેલું પદ વત્તા બીજું પદ તો પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે -2 નો માઈનસ √2 નો વર્ગ. √2 નો વર્ગ થાય કેટલો? 2 થાય. √2 નો વર્ગ. રૂટમાં કોઈ પણ વસ્તુ હોય ને √2 નો વર્ગ તો 2, √3 નો વર્ગ તો 3, √5 નો વર્ગ તો 5, √100 નો વર્ગ તો 100, √500 નો વર્ગ તો √500, √કરોડ નો વર્ગ તો કરોડ. બરાબર યાદ રાખવાનું. ને √3 નો વર્ગ તો 3. આ થઈ ગયું -1. હવે આ -1 છે બાળકો એ કેવી સંખ્યા છે? સમય કે અસમય? સમય સંખ્યા છે. બરાબર
આ તો સમય સંખ્યા છે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય છે તો આ લોકોએ અસમય છે એવું કીધું જે ખોટું છે બરાબર ચલો હવે આમાં ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી કઈ નથી તો જો 6 નું રૂટ ના નીકળે તો એ અસમય સંખ્યા છે 5 નું રૂટ ના નીકળે તો એ પણ અસમય સંખ્યા છે 4 નું રૂટ નીકળે 4 નો રૂટ નીકળે ને 2 થાય તો -2 થાય તો રૂટ નીકળે છે તો એ શું કહેવાય અસમય સંખ્યા નથી એ સમય સંખ્યા છે સમજી ગયા બાળકો નેક્સ્ટ હવે આવે છે યુક્લિડ ભાગાકારનો પૂર્વ પ્રમેય શું છે યુક્લિડ ભાગાકારનો પૂર્વ પ્રમેય તો આ તમને એવું કહેવામાં આવે છે કે કોઈ પણ બે સંખ્યાઓ હોય માની લો કે હું બે સંખ્યાઓ લખું છું એક 20 લખું છું અને બીજી હું લખું છું 45 બરાબર કોઈ બે પૂર્ણાંક સંખ્યા જો છોકરાઓ તમારે યાદ રાખવાનું છે સ્ટાન્ડર્ડ વાળા હોય ખાસ એક માર્કમાં તમને પૂછી શકે યુક્લિડ ભાગાકારનો પૂર્વ પ્રમેયનું વિધાન લખો તો આ વિધાન તમારે લખવાનું છે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એ એવા મળે કે જેથી a એ છે ને નીચે લેવાનું a bq r અને r ની વેલ્યુ શું થાય તો 0 હોય અથવા 0 કરતા મોટી અને b ની વેલ્યુ કરતા નાની બરાબર હવે જો હું તમને એક્ઝામ્પલ થી સમજાવું બરાબર આ બે સંખ્યાઓ છે આ બે સંખ્યાઓ માટે એવું કોઈ આપણને q ની વેલ્યુ મળે અને r ની વેલ્યુ મળે કે જેથી તમે 45 20q r લખી શકો ચલો આપણે q અને r ની વેલ્યુ ગોતવી છે ચલો મજા આવે કાઈ નથી તમને આવડે જ છે બરાબર ભાગાકાર કરવાનો કાઈ કરવાનું નથી જો 45 નો ભાગાકાર 20 થી કરે 45 એને 20 થી ભાગી નાખો તો શું થાય 20 દુ 40 ને શેષ વધી 5 45 માંથી 40 જાય તો 5 બરાબર આટલી શેષ વધે છે હવે અહીંયા આ જે મળે છે આ થઈ ગયું ભાગફળ ભાગફળને આપણે q કહીએ છીએ ઇંગ્લિશમાં ક્વોશિયન્ટ કહેવાય એને એટલા માટે આપણે q લખ્યું અને આ થઈ ગયું શેષ શેષને આપણે r કહીએ છીએ r કેમ કહીએ છીએ ઇંગ્લિશમાં રિમાઇન્ડર કહેવાય એને એટલા માટે બરાબર તો 45 જો આવું થવું જોઈએ 20 એને ગુણ્યા q q ની વેલ્યુ કેટલી છે તો 2 વત્તા r r કેટલું 5 જો ચેક કરી લો 20 દુ 40 40 ને 5 45 થઈ ગયું ઓકે તો આ થઈ ગયું યુક્લિડ ભાગાકારનું પૂર્વ પ્રમેય યાદ શું રાખવાનું છે a bq r એને શું કહેશું તો જો જેને આપણે ભાગીએ છીએ એ a છે તો આને કહેવાય ભાજ્ય બરાબર આ b શું છે તો b વડે આપણે ભાગાકાર કરીએ છીએ તો એને કહેશું આપણે ભાજક બાળકો ભાજક નહીં ભાજક ભાજપ ભારતીય જનતા પાર્ટી નથી ચાલો q એટલે શું ભાગફળ r એટલે શું શેષ ને યાદ રાખવાનું છોકરાઓ શેષ હોય ને શેષની કિંમત હંમેશા ભાજક એટલે કે જેના વડે તમે ભાગાકાર કરો છો એના કરતા હંમેશા શેષની કિંમત કેવી હોય ઓછી હોય અને કેટલી હોય 0 હોઈ શકે છે અને 0 કરતા મોટી હોઈ શકે છે શેષ બરાબર યાદ રાખવાનું આ આપણે શેષની કિંમત 0 કે 0 કરતા મોટી અને ભાજક એટલે કે b કરતા નાની હોય છે આ થોડું છે ને મેં ખોટું લખેલું છે અહીંયા સુધારવું પડશે
લખવામાં ભૂલ થઈ ગઈ છે, આ રીતે આવશે. બરાબર. ચલો તો હવે આને હું કાઢી નાખું. અહીંયા ખાલી તમારે સુધારી દેજો તો આવશે. બરાબર. ચલો હવે આ એક ખરા ખોટામાં એક સવાલ પૂછેલો હતો, મેં લઈ લીધો છે. પૂર્ણાંક સંખ્યા a ને 3 વડે ભાગતા માત્ર 1 અને 0 શેષ મળે છે. તો મેં તમને કીધું કે શેષ છે એની કિંમત કેટલી મળે, તો ભાજક કરતા નાની મળે. 0 હોઈ શકે અને ભાજક કરતા નાની કોઈ પણ વેલ્યુ હોઈ શકે. તો અહીંયા આપણે આ a ને 3 થી ભાગીએ છીએ. ભાજક કોણ થયું? 3 છે ને, 3 વડે ભાગીએ છીએ તો 3 ભાજક થયું. તો ભાજક કરતા નાની કિંમત કઈ છે? ભાજક કરતા નાની કિંમત 0 પણ છે, 1 છે અને 2 પણ છે. 2 તો લખ્યો નથી આ લોકો, એવું લખ્યું માત્ર 1 અને 0 જ શેષ મળે. 2 પણ મળે ને, તો ખોટું છે. આમાં શેષ કઈ કઈ મળે? 0 મળે, 1 મળે અને 2 મળે. માત્ર 3 0 1 અને 2 3 શેષ મળે એવું લખ્યું હતું સાચું, બાકી ખોટું છે. બરાબર. ચલો હવે કોઈ પણ ધન પૂર્ણાંક a ના વર્ગને 5 વડે ભાગતા ખાલી જગ્યા ન હોઈ શકે. તો જો આમાં આપણે છે ને ચેક કરવું પડશે. તો આન્સર જો આપણે છે ને કામ કરીએ, 1 થી ચાલુ કરીએ. 1 નો વર્ગ છે એને તમે 5 વડે ભાગો, 1 નો વર્ગ એટલે શું થાય? 1 જ થાય. 1 ના વર્ગને 5 વડે ભાગો તો ભાગાકાર તો થાય જ નહીં, શેષ તમને 1 મળે. બરાબર. તો શેષ 1 મળે છે, તો આ તો ખોટું છે. શેષ 1 મળ્યું, ખોટું કહેવાય. ચલો 2 થી કરીએ. 2 નો વર્ગ, તો 2 નો વર્ગ 4. 4 ને 5 વડે નથી ભાગી શકતા. શેષ કેટલી મળી? 4. શેષ 4 મળે. અમે એવું કહે છે કે ન હોય શકે, શેષ ન હોય શકે એવું કહે છે. અહીંયા તો છે આ ખોટું. બરાબર. ચલો 3 થી ભાગ, 3 નો વર્ગ કરીએ. 3 નો વર્ગ 9. 9 ને 5 થી ભાગો તો 5 એકા 5, 9 માં 5 જાય તો 4, શેષ 4 રહે. પાછી શેષ 4 રહે, નહીં આવે. ચલો 4 નો વર્ગ લઈએ તો 16. 16 ને 5 થી ભાગીએ તો 5 તેરી 15, શેષ 1 રહેશે. બરાબર. તો પછી શેષ 1 આવે તો નહીં આવે. પછી 5 નો વર્ગ કરો તો 5 નો વર્ગ થાય છે 25. 25 ને 5 થી ભાગો, શેષ 0 મળે છે. તો 0 શેષ છે તો એ પણ નહીં આવે. ખાલી યાદ જવાબ સાચો છે, 2 ક્યાંય નથી આવતું. બરાબર. તો આન્સર આવશે 2. સમજી ગયા બાળકો? ચલો નેક્સ્ટ. હવે લસા અને ગુસા. તો લસા અને ગુસા કોને કહેશું? સૌથી પહેલા તો અહીંયા હું તમને સમજાવી દઉં. બરાબર. આમ તો બધાને ખબર હશે બાળકો, મને ખબર છે, પણ છતાં પણ કોઈ હશે મારી જેવા હોશિયાર બાળકો, એના માટે. બરાબર. ચાલો લસા અને ગુસા. લસા અને ગુસા. લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. છોકરાઓ યાદ રાખજો, લસાનું પૂરું નામ લઘુત્તમ સામાન્ય અવયવી છે. ઓકે. હવે છોકરાઓ છે ને આમાં અવયવ લખે છે, ખોટું છે. અવયવ નહીં, અવયવી. હવે અવયવી શું છે હું સમજાવું. ગુસ્સાનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. અહીંયા અવયવી. હવે આ બે વસ્તુ છે ને હું તમને સમજાવી દઉં. તો સૌથી પહેલા ચલો ગુસ્સાનો વારો લઈએ. ગુસ્સા એટલે શું? તો માની લો આપણે 20 અને 30 નો ગુસ્સા કહીએ. બરાબર. કોનો 20 અને 30 નો ગુસ્સા આપણે જોઈએ છે. તો એ રીતે મળશે. તો જો પહેલા તો અવયવ ગોતવાના, ઊંધું જવાનું. ગુરુત્તમ સામાન્ય અવયવ.
સૌથી પહેલા આપણે આના અવયવો ગોતીએ. બંનેના અવયવ. અવયવ કોને કહેવાય? અવયવનો મતલબ કે આ સંખ્યાને તમે જે સંખ્યા વડે ભાગી શકો એ બધી સંખ્યાઓને 20 નો અવયવ કહેવાય. બરાબર? 1 થી ભાગાય? યસ. 2 થી? યસ. 3 થી? 3 થી નથી ભગાતું તો 3 અવયવ નહીં આવે. 4 થી ભગાય? 4 25 ભગાય? યસ. 5 થી ભગાય? ભાગી શકાય? યસ. પછી 6 થી નથી ભાગી શકાતું, 7 થી નહીં, 8 થી નહીં, 9 થી નહીં, 10 થી ભાગી શકાય. 10 અને 20. 10 થી 20 નહીં આવે કોઈ. બરાબર? 30 માં 1 થી ભાગી શકાય? યસ. 2 થી ભાગી શકાય? યસ. 3 થી ભાગી શકાય? યસ. 4 થી નથી ભાગી શકાતું. 30 ને 4 થી ના ભાગી શકાય. 5 થી? યસ. 6 થી? યસ. 7 થી? નો. 8 થી? નો. 9 થી? નો. 10 થી? યસ. 11 12 13 14 15 से हम डिवाइड कर सकते हैं. ओके? 15 થી ભાગી શકાય. પછી નહીં ભાગી શકાય સીધું 30. બરાબર? તો 20 ના અવયવ કેટલા? 1 2 4 5 10 20. 30 ના અવયવ કેટલા? 1 2 3 5 6 10 15 30. બરાબર? ચાલો હવે અવયવ તો તમને ખબર પડી ગયા. હવે સામાન્ય અવયવ. સામાન્ય અવયવ કોને? સામાન્ય. સામાન્ય એટલે કોમન. કોમન એટલે તમે કહો ને મોને માનો ભાઈ મારા બે વચ્ચે એક વસ્તુ કોમન છે. અમે બે મસ્તી ખોર છીએ. અમે બે ગડબડાટી બોલાવતા. અમે બે ક્લાસમાં સાંજે નથી બેઠા. ઓકે? તો કોમન એટલે શું? સામાન્ય. બેમાં હોય એવું. કોઈ લાક્ષણિકતા બંનેમાં હોય તો એને કહેવાય સામાન્ય. બરાબર? તો 20 અને 30 માં સામાન્ય અવયવ કયા? બેમાં છે એવા અવયવ કયા? હવે છે કઈ નથી. તો 20 અને 30 માં સામાન્ય અવયવ 1 6 1 2 5 10. બરાબર? હવે गुरुत्तम सामान्य. गुरुत्तम, गुरु किसको कहते हैं? जो बड़ा. बराबर? तो जो मोटो. तो आने શું કહેશું આપણે? ગુસા. ખબર પડી ગઈ? ચલો હવે લઘુત્તમ સામાન્ય અવયવીનો વારો. તો લસા. લસા માટે તો અવયવી. હવે અવયવી આપણે છે ને 5 અને 12 આ બેનો લસા ગોત્યા. બરાબર? કઈ રીતે ગોતશું લસા? તો અવયવી ગોતવું. અવયવી એટલે શું? તો 5 ના ઘડિયામાં જે નંબર આવે ને એને અવયવી કહેવાય. કયા કયા આવે? તો 5 ના ઘડિયામાં આવે છે 5 10 15 20 25 30 35. બરાબર? આ રીતે આવે. 12 ના ઘડિયામાં કયા? 12 12 છે ને થોડું મોટું થઈ જશે. ચલો 12 નું 12 લેસ ને તો સામાન્ય નથી મળતા. હવે દૂર એટલે મળે દૂર મળે છે. નથી એટલું મોટું. ચાલો નાનું લઈએ. 6 લઈએ. તો 6 1 6 6 2 12 6 3 18 6 24 36 36. હવે જો 5 ના આવે કે 5 ના ઘડિયામાં આવે બધા 6 ના આવે કે 2 ના ઘડિયામાં આવે સામાન્ય આવ્યો કે આમાં છે ને સામાન્ય આવ્યો છે અને લઘુત્તમ નાનામાં નાના. તો આ 30 છે એ લઘુત્તમ પણ છે. 30 પછી બીજા આવશે 60. 60 છે તે 5 માં આવે ને 6 ના ઘડિયામાં 60 આવે. બરાબર? તો 60 ને પણ સામાન્ય અવયવી કહેવાય. પણ 60 તો મોટું છે. આપણે લઘુત્તમ જોઈએ છે, નાનામાં નાનું જોઈએ છે. કઈ હોય? 30. આ શું થઈ ગયો? લસા. કમ્પ્લીટ. ચલો લસા ગોતા આવડી ગયા આપણને. હવે 6 અને 6 નો લસા
જો તમને એક માર્કમાં પૂછે ને આ રીતે 6 ને લસાઅ ગોતવો હોય ને તો હું છે ને આવું કરું કે આપણે છે ને આ રીતે અવયવીકરણ કરવું. આને આપણે કહીએ છીએ અવયવીકરણ અને દેશી લેંગ્વેજમાં બોલે સીડી કરવી. શું કહેવાય? સીડી બનાવી દેવી. સીડી બનાવવાની એટલે હું તો 6 ને કેટલા અવિભાજ્ય અવયવીકરણ કરવાનું. શું કરવાનું છે? અવિભાજ્ય અવયવીકરણ. દેશી ભાષામાં બોલે તો સીડી કરવી. એવું કે બોલતા નહીં, આ તો ખાલી ટેકનિક છે યાદ રાખવા માટે. સીડી કરવી. સીડી કરવી એટલે અવિભાજ્ય અવયવીકરણ કરવું. અવિભાજ્ય એટલે શું? એવી સંખ્યાઓ કે જે વિભાજ્ય નથી. કઈ કઈ? 2 3 5 7 11 આ બધી અવિભાજ્ય છે. તો અવિભાજ્ય થી આપણે ભાગવાનું. તો નાનામાં નાની 2 થી ભાગાય છે. યસ. 3 થી જો 2 થી ભાગ્યા 3 આવે છે ને 3 એકા બરાબર. હવે 100 છે તો 100 ની સીડી કરી દઈએ આપણે. 100 નો અવિભાજ્ય અવયવીકરણ કરી દઈએ. 2 થી ભાગીએ 50, 2 થી ભાગીએ 25, 5 થી ભાગીએ 5, 5 થી ભાગીએ 1. બરાબર. તો 6 છે એનું અવયવીકરણ 2 ગુણ્યા 3 મળે અને 100 છે તો એનું અવિભાજ્ય અવયવીકરણ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 આવું મળે. એટલે કે 2 નો વર્ગ અને 5 નો વર્ગ. બરાબર. હવે જો છોકરાઓ હંમેશા યાદ રાખજો, લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી હંમેશા મોટો હોય કે નહીં સંખ્યાઓ કરતા? બરાબર. હંમેશા મોટો હોય. તો હવે આમાં તમારે શું કરવાનું? જેટલી વેરાયટી દેખાય ને લઈ લેવાનું. વેરાયટી એટલે જો અહીંયા 2 3 લઈ લો. અહીંયા 2 3. હવે અહીંયા શું છે? 2 નો વર્ગ તો 2 તો આવી ગયું છે તો એ નવી વેરાયટી નથી. ભલે એને નથી લેવું. 5 નવી વેરાયટી લઈ લો. અહીંયા નવી વેરાયટી લઈ લીધી. પાછી મોટી વેરાયટી લાવો. મોટી વેરાયટી પકડો. બરાબર. તમે મોલમાં જાઓ, એક તમને નાનું બિસ્કિટ નું પેકેટ હોય ને એક મોટું બિસ્કિટ નું પેકેટ છે ને એવું કે આમાં મોટી વેરાયટી લેવાની છે, તમારે પૈસા નથી આપવાના. તમે શું લેવો? મોટી વેરાયટી લેશો ને તો લસામાં આપણે મોટી વેરાયટી લેવા. બરાબર. મોટી વેરાયટી કઈ છે? આવડિયા 2 નો વર્ગ. અહીંયા 5 નો વર્ગ છે. મોટી વેરાયટી 5 નો વર્ગ થઈ ગયું. તો હવે આ બધાનું સરવાળો કાપી દઈએ. 2 નો વર્ગ 4 ગુણ્યા 3 5 નો વર્ગ 25. તો જો 25 ગુણ્યા 4 કરું તો 100 થાય ને 100 ગુણ્યા 3 કરું તો 300. બરાબર. તો આ થઈ ગયો તમારો જવાબ. ગુસાઅ ગોતવાનો કે તો શું કરશો? ચલો એ પણ સાથે સાથે કહે. ગુસાઅ આપણે ગોતવું હોય તો ગુસાઅમાં આપણે નાની વેરાયટી લેવાની. સામાન્ય હોય એવી જ વેરાયટી લેવાની. આમાં તો બધી વેરાયટી લેતા પણ ગુસાઅ છે ને એમાં આપણે ખાલી સામાન્ય હોય એવી જ વેરાયટી લેવાની. તો સામાન્ય શું છે? તો અહીંયા જો 2 ને અહીંયા પણ જો અહીંયા 2 છે ને અહીંયા પણ 2 છે. બરાબર. તો 2 લઈએ. હવે અહીંયા મોટું લેતા હતા ને આપણે ગુસાઅ નાનું લેવાનું. ગુસાઅ મળી ગયો ને 2 મળી ગયો ગુસાઅ. સમજી ગયા? ચલો નેક્સ્ટ. 28 અને 63 બંને વડે વિભાજ્ય હોય તેવો નાનામાં નાનો પૂર્ણાંક જણાવો. 28 અને 63 બંને વડે વિભાજ્ય હોય એટલે બંનેથી તમે એ નંબરને ભાંગી શકો. તો એ નંબર કેવો હશે? મોટો કે નાનો? આ બે થી એને આપણે ભાગી શકીએ છીએ. તો એ નંબર મોટો જોઈએ ને મોટો નંબર હોય તો એ કયો નંબર હોય? લસાઅ હોય કે ગુસાઅ હોય? લસાઅ. બરાબર. લસાઅ 28 ને 63 બેનો લસાઅ આપવાનો. હવે જો લસાઅ કઈ રીતે ગોતવો હોય તો મેં એક તો તમને રીત બતાવી. ખાલી લસાઅ ગોતવો હોય ને તેની આ ઈઝી ટેકનિક તમને કહી દઉં. જો બેની હારે જ સીડી કરવાની. હારે કરવાની. જો હવે આ બેને કોમન કેટલાથી ભાગી શકીએ? બેને 7 થી ભાગી શકીએ કે 7 ચોક 28.
7 9 63. હવે તો આને તો હવે આપણે જો 4 થી ભાગીએ તો 9 ને ભાગીએ 4 થી ને 9 થી ભાગી દઈએ આને તો 1 1 બરાબર. તો હવે આ બધું આવે છે ને તો લસાઅમાં આ બધાનો ગુણાકાર કરી દો. 7 * 4 * 9 શોર્ટ રીત બરાબર. ખાલી લસાઅ ગોતવાનું કે આ રીતે લસાઅ ગોતી શકીએ આપણે. તો 7 * 4 = 28 28 * 9 કરી દઈએ તો 28 * 9 તમે કરશો તો મળશે 280 - 28 એટલે કે 252 જેવું બરાબર. 252 આન્સર આ થઈ ગયો લસાઅ બરાબર. તો નેક્સ્ટ અવિભાજ્ય અવયવોની રીતથી 6 72 120 નો ગુસા અને તો ચલો ત્રણેયનો લસાઅ અને ગુસા ગોતો. ત્રણેયની શું કરી દેવાની આપણે સીડી કરી દેવાની ત્રણેય બરાબર. તો પેલા 6 થી 6 નું કરીએ 2 ને 3 આવ્યા આ 1 થઈ ગયું બરાબર. તો 6 નું અવિભાજ્ય અવયવીકરણ મળ્યું 2 * 3. એ રીતે 72 છે તો 72 નું કરી દઈએ તો 2 થી ભાગો તો 36 2 થી ભાગો 18 2 થી ભાગો 9 3 થી ભાગો 3 3 થી ભાગો બરાબર. આનો અવિભાજ્ય અવયવીકરણ 2 * 2 * 2 * 3 * 3 તો 72 માટે 2 * 2 * 2 ગુણ્યા 3 ગુણ્યા 3 જો કેટલી વાર 2 આવ્યા 3 વખત આવ્યો ને આ 2 ની કેટલી ઘાત થઈ ગઈ 3 ને 3 ની ઘાત કેટલી થઈ ગઈ 2 બરાબર. હવે 120 નો તો 120 નો ગોતી નાખીએ 120 2 થી ભાગીએ 60 2 થી ભાગીએ 30 2 થી ભાગીએ 15 3 થી ભાગીએ 5 5 થી ભાગીએ આ શું થાય છે ડાયરેક્ટ લખી દો છો 2 3 વાર આવે છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. હવે લસાઅ તો લસાઅ ગોતવા માટે શું કરશો બધી વેરાયટી લેવાની કીધું ને તો 2 3 2 3 ચલો 2 આવી ગયા 3 આવી ગયા 2 આવી ગયા 3 આવી ગયા 5 ને ઘાત કેવી લેવાની મોટી તો અહીંયા ઘાત કેટલી છે 1 છે અહીંયા કેટલી છે 3 છે અહીંયા કેટલી છે 3 છે 3 ઘાત મોટી છે તો એ 3 ઘાત લેવાની. હવે 3 તો 3 ની અહીંયા 2 ઘાત છે અહીંયા 1 છે ને અહીંયા 1 છે તો 3 ની 2 ઘાત 5 ની અહીંયા 1 જ છે ચલો થઈ ગયું. હવે જો 2 ની 3 ઘાત એટલે 8 3 ની 2 ઘાત એટલે 9 3 નો વર્ગ 9 3 3 9 ને 5. હવે 5 * 8 = 40 40 ગુણ્યા 9 તો 9 ચોક 36 થાય 36 40 ગુણ્યા 9 કરો તો 360 આ થઈ ગયો લસાઅ. હવે ગુસા કરીએ તો ગુસા એમાં શું કરવાનું સામાન્ય અવયવ લેવાનો સામાન્ય હોય એ આમાં છે 2 આમાં છે અને આમાં પણ 2 છે. ઘાત કેવી લેવાની નાની લેવાની નાની ઘાત કઈ છે 1 છે. એ જ રીતે 3 આમાં પણ છે આમાં પણ છે આમાં પણ છે નાનામાં નાની ઘાત કેટલી છે 3 ની 1 જ છે તો 3 તો 2 તેરી 6 આ થઈ ગયો ગુસા. સમજી ગયા આ રીતે લસાઅ ગુસા આપણે શોધવાના છે 510 અને 92 નો લસાઅ ગુસા શોધવાનો અને ચકાસો કે ગુસા અને લસાઅ બેનો ગુણાકાર બે સંખ્યાનો ગુણાકાર જેટલું હોય કે નહીં. ચલો તો 510 માટે 510 ની સીડી કરીએ 2 થી ભાગીએ તો 255 અને 2 થી નહીં ભાગી શકાય 5 થી ભાગી શકાશે બરાબર. તો 55 25 5 એકા 5. હવે આને તમે 3 થી ભાગી શકશો તો 3 એકા 3 શેષ વધે 2 2 ને 1 એટલે 21 તો 21 ને 3 થી ભાગો 17
બરાબર 17 થી ભાગી 17 થી અવિભાજ્ય સંખ્યા છે 17 ને 17 થી જ ભાગી શકાય તો 510 માટે તમને મળે છે 510 માટે આપણને મળે છે 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 17 બરાબર હવે 92 નો ભાગ તો 92 માટે પાછું આ જ રીતે આપણે કરશું 92 ને 2 થી ભાગી નાખું તો મને મળે છે 46 પાછા 2 થી ભાગી નાખું 23 મળે છે 23 અવિભાજ્ય સંખ્યા છે તો 23 ને 23 થી જ ભાગવી પડે આપણે બરાબર તો 92 માટે આવે છે 2 ગુણ્યા 2 2 વડે 2 છે તો 2 નો વર્ગ એને ગુણ્યા 23 ચલો હવે લસા તો લસામાં શું આવશે તો બધી વેરાયટી લઈ આપણે 2 5 3 17 અને 23 અહીંયા 2 નો વર્ગ છે 2 તો આવી ગઈ ને કેવી વેરાયટી લેવાની મોટી લેવાની તો અહીંયા 2 નો શું કરશું આપણે તો 2 નો વર્ગ કરી દઈશું બરાબર તો અહીંયા થઈ ગયો 2 નો વર્ગ બરાબર હવે આનો આપણે સદરૂપ આપવું પડે 2 નો વર્ગ 4 4 ગુણ્યા 5 ને આ બે નો ગુણાકાર કરી દો 17 તેરી 51 ને ગુણ્યા 23 બરાબર તો 4 પંચા 20 થાય 20 ગુણ્યા 51 20 ગુણ્યા 51 એને ગુણ્યા 23 તો 20 ગુણ્યા 51 51 તો કેટલા થાય 102 102 ગુણ્યા 102 ને અહીંયા પાછળ 0 છે 0 લગાડો એને ગુણ્યા 23 કરી દો બરાબર તો શું થાય 23 ગુણ્યા 0 કરો તો 0 23 દુ મળે 46 તો 46 નો આ 6 અહીંયા વધી 4 હવે 23 ગુણ્યા 0 કરો તો 0 0 ને 4 તો 46 ને 23 એકા 23 તો આ થઈ ગયો તમારો લસાઅ ચલો હવે ગુસા ગોતીએ તો ગુસા ગોતવા માટે શું કરવાનું સામાન્ય હોય એવા અવયવ લેવાના સામાન્ય 2 છે બીજું કઈ સામાન્ય નથી અને ઘાત કેવી લેવાની નાની લેવાની નાની ઘાત આપણે 2 સોરી 1 ઘાત છે 2 ની 1 ઘાત છે બરાબર આ થઈ ગયો ગુસા બરાબર હવે તમને એવું કહે છે કે આ લસા અને ગુસા બેનો ગુણાકાર કરીએ તો આપણને લસા અને ગુસા બંનેનો ગુણાકાર કરીએ તો આ બે જે સંખ્યા આપી છે એના ગુણાકાર જેટલો મળવો જોઈએ બરાબર ચલો ત્યારે કરીએ તો ગુસા કોનો 510 અને 92 એને ગુણ્યા લસા કોનો તો 510 અને 92 કેટલો થાય છે આ બે નો ગુણાકાર જો લસા કેટલો છે તો ગુસા 2 છે અને લસા કેટલો છે લસા 23460 થાય 23460 બે નો ગુણ અને 2 થી ગુણે તો 1 ગુણ્યા 0 તો 0 2 6 12 વધી 1 2 ચોકુ 8 8 ને 1 9 2 તેરી 6 2 ચોકુ 8 તો 46920 ગુસા બરાબર હવે ચલો ગુસા અને લસાનો ગુણાકાર એટલો કર્યો હવે આ બે સંખ્યાનો ગુણાકાર ચેક કરી આપણે 510 ગુણ્યા 92 કરીએ બરાબર ચલો 510 ગુણ્યા 92 કરીએ તો આ બેનો તમે ગુણાકાર કરશો 510 ગુણ્યા 92 ગુણાકાર તો આવડતો જ હશે આ ગુણાકાર પણ તમને છે ને 46920 જ મળશે બરાબર તો આના ઉપરથી તમે કહી શકો કે ગુસા 510 અને 92 નો એને ગુણ્યા લસા 510 અને 92 ઓકે લસા 510 અને
લસા 510 અને 92 આ જે ગુણાકાર આપણને મળે છે આ જે ગુણાકાર આપણને મળે છે એ ગુણાકાર કોના જેટલો છે તો 510 અને 92 ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે કોઈ પણ બે સંખ્યાનો તમે લસા અને ગુસા ગોતો તો એ લસા અને ગુસાનો ગુણાકાર એ જે બે સંખ્યા હતી એ બે સંખ્યાના ગુણાકાર જેટલો ખાલી બે સંખ્યા માટે તે સાચું છે ત્રણ સંખ્યા હોય તો નહીં બે સંખ્યા માટે જ સાચું છે ચલો નેક્સ્ટ બરાબર બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા 12 ને લસા 54 હોઈ શકે તો યાદ રાખો છોકરાઓ કે ગુસા એ લસાઅનો અવયવ હોય છે બરાબર ગુસા હંમેશા લસાઅનો અવયવ જ હોય તો આ 12 એ 54 નો અવયવ છે કે નહીં મતલબ કે 12 ના ઘડિયામાં 54 આવે છે તો 12 એકા 12 12 24 12 તેરી 36 12 ચોક 48 12 પંચા 60 નથી આવતું 54 નથી આવતું તો ખોટું બરાબર એટલે બે પૂર્ણાંકો સંખ્યા પૂર્ણાંકો a અને b માટે ગુસા 21 ને લસા 162 હોઈ શકે સાચું ખોટું તો જો 162 ને 21 થી ભાગાકાર કરી દો બરાબર 21 ના ઘડિયામાં 162 આવે કે નહીં તો 21 ગુણ્યા આપણે 11 કરીએ સોરી ના 21 ગુણ્યા 11 નહીં 21 પંચા 105 21 પંચા 105 21 6 ચલો આનો ગુણાકાર મને કરવો પડશે 21 નો ઘડિયો મને નથી આવડતો ચલો 20 માંથી ઘડિયા ભાગા કરવાના બરાબર પછી તો એક આપણે ગુણાકાર તો ક્યાં નથી આવડતા આપણને ચલો 21 ગુણ્યા 7 કરું ચલો તો 21 7 એકા 7 7 14 આનાથી મેળ પડતો 8 કરીએ 21 ગુણ્યા 8 એકા 8 168 થઈ જાય છે તો આ બેની વચ્ચે 162 ને 21 થી ભાગી શકાતા નથી 21 થી 162 નો અવયવ નથી તો આ રીતે ખોટું બરાબર તો ગુસા ના હોય ગુસા 21 ને લસા 162 હોય એવી કોઈ સંખ્યા હોય નહીં ચલો ગુસા 189 અને 315 માટે ગુસા 21 છે સાચું કે ખોટું જેમાં તમારે છે ને ગુસા ગોતવા જે રીતે આપણે ગુસા ગોતીએ છીએ એ રીતે તમારે ગુસા ગોતવો પડશે આનો તમારે કરવાનું તો 189 એની આપણે સીડી કરીએ તો 189 માટે કેટલાથી તમે ભાગી શકશો આને તો જો 3 થી ભાગી શકાય છે બરાબર 3 6 18 3 તેરી હજી આને 3 થી ભાગી શકાય 21 આને 3 થી ભાગી શકાય 7 થી ભાગી શકાય બરાબર તો 189 is equals to આપણને 3 નો ઘન ગુણ્યા 7 હવે 315 માટે શું આવશે 5 થી ભાગીએ 5 થી ભાગીએ તો આ 6 અને 63 બરાબર પછી 3 થી ભાગો તો 2 1 3 થી ભાગો 7 પછી 7 થી ભાગી દઈએ બરાબર તો તમને 315 માટે મળે છે 3 નો વર્ગ અને ગુણ્યા 5 ગુણ્યા 7 તો હવે આપણે તો ગુસા છે ને ગુસા
કોનો 189 ને 315. તો શું કરવાનું, જેટલી સામાન્ય વેરાયટી હોય ને લેવાની, સામાન્ય વેરાયટી હોય લેવાની. ઘાત કેવી રાખવાની, જો સામાન્ય આમાં ઘાત કેવી રાખવાની, તો નાની ઘાત. તો અહીંયા બે ઘાત, બરાબર. તો 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 7 એટલે 63 આવે છે જવાબ. ગુસ્સા 63 આવે છે, 21 કીધું હતું. એ શું છે, ખોટું છે, બરાબર. ચલો 25 અને 52 નો ગુસ્સા એક હોય. તો જો 25 માટે આપણે ડાયરેક્ટ કરી દો. તો જો 25 માટે સીડી કરવું તો 5 નો વર્ગ થાય, અને 52 માટે કરીએ તો થશે 52 માટે, તો 52 માટે આવે છે 2 નો વર્ગ ગુણ્યા 13 આવે, બરાબર. તો આમાં કઈ સામાન્ય છે જ નહીં છોકરા, કઈ સામાન્ય નથી. તો ગુસ્સા શું હોય, કઈ સામાન્ય ના હોય તો એક તો હોય જ, એક ગુસ્સા છે સાચું, બરાબર. અને 32 અને 81 નો ગુસ્સા એક છે. તો 32 માટે તમે જો અવિભાજ્ય વિકરણ કરશો તો 2 ની 5 ઘાત આવે છે. અને 81 માટે જો કરશો તો તમને 3 ની 4 ઘાત મળશે. બેમાં કઈ સામાન્ય નથી, તો આ એક આવશે, બરાબર. તમારે શું કરવાનું, આપણે ડાયરેક્ટ લખ્યું છે, તમને જો ના ખબર પડે તો આ રીતે સીડી કરવી પડે તમારે, બરાબર. પણ હવે કેટલી કરવી, પછી આપણો વિડિયો લાંબો થઈ જાય, તમે જ કહો આપણો મોટો વિડિયો કેટલી તમારે જોઈ આવો, બરાબર. તો આપણે હવે નથી કરવું. ચલો હવે અહીંયા તમને એવું કહે છે કે આ x અને y નો ગુણાકાર x ગુણ્યા y 21778 છે, અને લસાઅની કિંમત એ 42 ગુણ્યા ગુસા છે. તો x અને y નો ગુસા કેટલો હશે, ટૂંકમાં તમારે ગુસા. તો આપણને એક વસ્તુ તો ખબર છે છોકરાઓ, શું કે લસા x અને y નો એને ગુણ્યા ગુસા x અને y નો is equal to શું થાય, તો x અને y નો ગુણાકાર, x અને y નો ગુણાકાર. તો જો લસા અને કેટલા 42 ગુણ્યા ગુસા, 42 ગુણ્યા ગુસા x અને y નો, અને આ બેનો ગુણાકાર કેટલા 21778, બરાબર. ગુસા જોઈએ ને, તો આ 42 નથી જોતા, એને જવા દો, એટલે બધું લબાસો ફેરવી નાખો, બરાબર. ગુસા x y 21778 divided by 2. જો હવે આ બેનો ભાગાકાર કરવાનો. હવે છોકરા શું કરશે ખબર, આ રીતે આવો કરવાનો. હવે 42 નો ઘડિયો આવડતો હશે તો એવું નહીં કરવાનું, જે ઉડતું હોય ને ઉડાડવાનું. 2 થી ભાગે તો 21 થાય, અને 2 થી ભાગો તો 1, 1 ને ના ભાગાય તો 0 એટલે 17 થઈ ગયું. 17 ને 2 થી ભાગીએ તો 8, 8 દુ 16, એક શેષ વધે છે પાછું 17, પાછું તો અહીંયા 8 આવશે, 6 અને 4. હવે આને 3 થી ભાગાય છે કે નહીં, તો આને તો 3 થી ભાગાય છે, આને ચેક કરી લો. 3 થી ભાગે છે કે નહીં ચેક કરવું હોય શું કરવાનું, બધાનો સરવાળો કરી દેવાનો, અને સરવાળો 3 થી ભગાતો હોવો જોઈએ. તો 1 ને 8 9, 9 ને 8 17, 17 ને 4 27, 27 ને 3 થી ભાગી શકે, આને 3 થી ભાગી જ શકાય, આને 3 થી ભાગો તો 7, આને 3 થી ભાગી નાખો તો 10 ભાગ્યા 3 કરું તો 3, 3 તરી 9, એક શેષ વધે, 1 ને 8 એટલે 18, 18 ને 3 થી ભાગીએ 6, 8 ને 3 થી ભાગીએ તો 2, 2 શેષ વધશે એટલે 26 ને 8 તેરી 24, તો પાછા 2 વધે, પાછા 8 તેરી 24, બરાબર. તો હવે આવું આવે છે. હવે અન્ય 7 થી ભાગે કે નહીં, તો જોઈ લો 7 થી ભાગી નાખે, ભગાતો જોઈએ, બરાબર. આ ગુસા છે કે આ પૂર્ણાંકમાં તો ના આવે, પૂર્ણાંકમાં જ આવે, તો ભગાતો જશે. જો તો 7 પંચા 35 વધી એક, સોરી શેષ એક વધે તો 12, તો 7 એકા 7, 5 શેષ વધશે 58,
તો 5 સોરી 7 * 56 થાય 2 છે શું થાય એટલે 28 28 7 કરો તો 4 એટલે 5184 આ થઈ ગયો તમારો જવાબ શું ગોતવાનું કીધું તો આપણને ગુસા x અને y નો ગોતવાનો કીધો તો આ આપણને મળી ગયું બરાબર આ રીતે કરવાનું ચલો નેક્સ્ટ ગુસા 306 અને 657 નો 9 આપેલ હોય તો લસા બસ આ સૂત્ર આપણે જે વાપરીએ છીએ ગુસા ગુણ્યા લસા એટલે બે સંખ્યા જે આપી છે એનો સરવાળો ગુણાકાર તો 306 અને 657 આ બે સંખ્યા આપી છે તેનો ગુણાકાર બરાબર હવે ગુસા આપણને ન આપ્યો છે અને લસા આપણે ગોતવાનો છે ચલો તો લસા મળશે 306 ગુણ્યા 657 ભાગ્યા 9 ચલો 9 થી ભાગી નાખીએ આપણે આને 9 થી ભાગીએ તો 9 તેરી સોરી હા 9 તેરી 27 3 વધે ને 3 36 થઈ ગયું 36 એટલે 4 34 ગુણ્યા 657 કરી દો બરાબર જે આપશે એ જવાબ થઈ જશે તો 34 ગુણ્યા 657 ચલો જેને નથી આવડતો ગુણાકાર એનું કામ થઈ જાય ને આ કરવો જ પડશે 3 સત્તા 28 2 3 પંચા 15 15 ને 2 17 3 છક 18 ને 19 4 સત્તા 28 પછી વધી ગઈ 4 પંચા 20 20 ને 2 22 પછી 2 4 છક 24 24 ને 2 26 તો આ 8 ને 2 10 1 તો 8 ને 6 14 પછી 1 10 ને 2 12 1 22 408 આ થઈ ગયો લસાઅ જવાબ બરાબર ચલો નેક્સ્ટ ચલો હવે દશાંશ નિરૂપણ છે દશાંશ નિરૂપણ તો છોકરાઓ જો મેં તમને કીધું તો ખરા ને પેલું અસમય સંખ્યા હોય તેનું દશાંશ નિરૂપણ કેવું મળે આપણને અનંત અને અનાવૃત બાકી સમય સંખ્યા હોય તો કાં તો તમને દશાંશ નિરૂપણ શાંત મળે અથવા તો અનંત અને આવૃત મળે તો હવે સમય સંખ્યા માટે દશાંશ નિરૂપણ શાંત ક્યારે મળશે અને અનંત આવૃત ક્યારે મળશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જો આ રીતે હોય ઉપર ભલે કોઈ પણ સંખ્યા હોય ઉપર સંખ્યા માની લો p છે કોઈ પણ સંખ્યા હોય ડઝન્ટ મેટર નીચે છે 2m 5n સ્વરૂપમાં હોવું જોઈએ બરાબર જો આવી સંખ્યા છે તેનું દશાંશ નિરૂપણ કેવું હોય શાંત એટલે છેડો આવશે બરાબર છેદમાં શું હોવું જોઈએ 2 અને 5 વાળી સંખ્યા હોવી જોઈએ કે કોઈ પણ ઘાત ચાલે 0 ઘાત હોય ને તોય ચાલે બરાબર 2 ની 0 હોય અથવા 5 ની 0 ઘાત હોય તો પણ ચાલે પણ છેદમાં ખાલી 2 અને 5 જ હોવા જોઈએ બાકી આવું આવે 3 આવી ગયા તો 3 આવે પછી શાંત ન રહે તો પછી અનંત અને આવૃત થઈ જાય ખબર પડી તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જો છે p/q માટે છેદ q એ 2m અને 5n ના સ્વરૂપમાં હોય તો દશાંશ નિરૂપણ થાય બરાબર નહીંતર અનંત અને
શાંત કહીએ ને તો બીજો એનો વિરોધાભાસી છોકરા લઈ લે. એક શાંત હશે બીજું અશાંત હશે. એટલે આ સંખ્યા છે એમાં અશાંત ના હોય. બરાબર એમ રાખજો એવું ના બોલતા શાંત અને અશાંત. ચલો હવે 256 અને 125 નું દશાંશ નિરૂપણ અનંત અને અવરોધ છે. જોઈએ ચેક કરીએ. જો મેં શું કીધું છેદ છે ને એનો તમારે શું કરવાનું તો 2m 5n ના સ્વરૂપમાં છે કે નહીં ચેક કરો. તો આ 256 છેદમાં 125 છે. તો 125 ની તમે સીડી કરશો ને તો તમને 5 ની 3 ઘાત. તો 5 ની 3 ઘાત મળી. 2 વાળું નથી તો 2 વાળું નથી તો 2 ની 0 ઘાત તો લખી શકીએ કે નહીં? મતલબ તો થઈ ગયું ને. તો છેદ છે e2 ના સ્વરૂપમાં છે. તો આ દશાંશ નિરૂપણ કેવું હોય? શાંત હોય. દશાંશ નિરૂપણ આ લોકોએ શું કીધું? અનંત અને અવરોધ કીધું. તો ખોટું. ખરા ખોટાનો આવો ક્વેશ્ચન પૂછ્યો. બરાબર. ચલો હવે આનો વારો. તો 417 divided by 350 બરાબર. હવે અહીંયા તમે 350 ની શેડી કરો. 350 એને આપણે 2 થી ભાગી નાખીએ તો 175 અને 5 થી ભાગી નાખીએ તો 3 5 પાછું 5 થી ભાગીએ 7. તો આના છેદમાં તમને મળે છે 2 ગુણ્યા 5 વર્ગ ગુણ્યા 7. તો જો 2 ને 5 તો મળે આરે આ ગુણોત્તર છે ખાત. બરાબર. છેદમાં 2 ને 5 સિવાય કઈ હોવું જ ના જોઈએ પણ 2 ને 5 સિવાય છે તો શાંત ના હોય. શું હોય? અનંત અને અવરોધ. તો આ શું હશે? અનંત અને અવરોધ. તો શું કીધું છે આ લોકોએ? શાંત સ્વરૂપ દશાંશ સ્વરૂપ. ખોટું છે ભાઈ. બરાબર. ચલો 138 છેદમાં 75 ખાલી જગ્યા દ્વારા દર્શાવાય છે. વિકલ્પ છે. તો 75 છે એનું આપણે જો અહીંયા છોકરા ખાસ ધ્યાન રાખજો. તમારે ખાલી અંશનો જ તમે જો છેદનો કરો ને છેદમાં ખાલી 2 ને 5 સિવાય કઈ આવતું નથી તો પછી કઈ જ દેવાનું કે શાંત છે. પણ જો અહીંયા કેવું થશે? અહીંયા તમે જો ધ્યાનથી આ દાખલા છેદ છે ને તો આવું આપ્યું 138 છેદમાં 75 આવું આપેલું છે. હવે અહીંયા તમે 75 માટે જો અવિભાજ્ય અવયવીકરણ કરશો તો 15 પંચા 75 પાછું 5 થી ભાગીએ 3 તો અહીંયા 138 છેદમાં 5 નો વર્ગ ગુણ્યા 3 આવું આવે. હવે તમે શું કહેશો? 3 આવ્યો. 2 ને 5 સિવાય કઈ ના આવવું જોઈએ. તમને એવું કીધું 3 આવ્યો. તો 3 આવે છે. હવે આ સંખ્યા એનું દશાંશ નિરૂપણ એ અનંત અને અવરોધ હશે એવું તમે કહેશો. પણ છોકરા ધ્યાન રાખો. આ 138 છે એનું હું જો દશાંશ નિરૂપણ ગોતીશ ને 2 થી ભાગું એને અવિભાજ્ય અવયવીકરણ કરું તો 6 9 3 થી ભાગું 2 3 તો 2 ગુણ્યા 3 ગુણ્યા 23 2 નો વર્ગ ગુણ્યા 3 જો 3 3 ઉડી ગયા. તો હવે છેદમાં શું દે છે? 2 ગુણ્યા 23 એટલે 46 46 ગુણ્યા ને 5 નો વર્ગ રહે. તો હવે આ 5 નો વર્ગ છે એટલે 2 ને 5 વાળું છે 2 ની ઘાત 0 છે 5 નો વર્ગ છે 5 ની 2 ઘાત. તો આ નિરૂપણ કેવું હોય? શાંત હોય. હવે આમાં શું છે ભાઈ? અહીંયા મેં સ્થાન લખી દીધું છે ભૂલથી ટાઈપિંગ મિસ્ટેક છે. શાંત આવે. શું આવે? શાંત. આ જવાબ સાચો છે.
અહીંયા આવશે શાંત. ચલો નેક્સ્ટ. હવે દશાંશ નિરૂપણ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો દશાંશ નિરૂપણ ફાઇન્ડ કરવા માટે તો જો પહેલા આ 35 આનું તો છે ને ડાયરેક્ટ થઈ જાય. 35 છેદમાં 50 છે ને, બરાબર. આના માટે શું કરાય આપણે? તો 35 છેદમાં 50 છે તો 2 થી ગુણી દઉં એટલે નીચે શું થઈ જાય? 100 થઈ જાય, બરાબર. ને આ 35 દુ 70, 70 ભાગ્યા 100 એટલે કેટલું થાય? 0.7 થાય. 0.7 આ થઈ ગયો આપણો જવાબ, બરાબર. હવે આમાં એવું કહે છે કે 1/2 ની m ઘાત છે અને 5 ની n ઘાત છે અને m ની કિંમત n કરતા મોટી છે. તો સમય સંખ્યાને દશાંશ નિરૂપણમાં દશાંશ ચિહ્નના બાદ ખાલી જગ્યા અંક આવે. કેટલા અંકો આવે? તો યાદ રાખો, જે અંક મોટો હોય ને, આમાં મોટો અંક કયો છે? m છે. તો જે અંક મોટો હોય એટલા જ તે અંક આવે પોઈન્ટ પછી. કરી અહીંયા m 3 આવે, 3 નહીં આવે, m આવશે, બરાબર. અહીંયા આવશે m. ચલો હવે અહીંયા જો ચેક કરવાનું છે. 17/250 ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી 3 અંક આવે તો શું કરશું આપણે? તો છેદ છે ને એનો અવિભાજ્ય અવયવીકરણ કરી દેવાનું. 2 થી ભાગો 125, 5 થી ભાગો 25, 5 થી ભાગો 5, 5 થી ભાગો 1. તો આ તમને 17/250 આપ્યું છે. એમાં 17/2 આપણને મળે 2 * 5 નો ઘન. મોટી ઘાત કઈ? અહીંયા 2 ની ઘાત 1 છે અને અહીંયા 2 ની ઘાત 3 છે. મોટી ઘાત કઈ? 3. તો 3 આવે, 3 અંકો આવે તો સાચું છે, બરાબર. ચલો હવે તો 47 ને 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી 5 અંક આવે. તો મોટા મોટી ઘાત કેટલી છે? 3. તો 3 જ આવે, 5 નો આવે, બરાબર. તો અહીંયા 5 લીધું છે તો ખોટું છે. ચલો ડન. આગળ આ બધા વધારાના દાખલાઓ છે. દરેક ધન પૂર્ણાંકને 5q અથવા 5q ± 1 અથવા 5q ± 2 સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યાં q પૂર્ણાંક છે. તો આ સાચું છે. કઈ રીતે? ચલો તો હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં, બરાબર. જો હવે અહીંયા આપણે 0 થી શરૂ કરીએ. q એ કોઈ પૂર્ણાંક સંખ્યા, બરાબર. 0 થી સ્ટાર્ટ કરીએ. આપણે લખી શકીએ કે નહીં એ જોવાનું. તો 0 માટે જો અહીંયા હું 5q માં q ની વેલ્યુ 0 મૂકી દઉં તો મને 0 મળશે કે નહીં? બરાબર. તો 5q ના સ્વરૂપમાં 0 ને લખી શકાય. હવે 1 તો આ 5q ± 1 છે એમાં હું 5 આ q ની જગ્યાએ 1 હું સોરી 0 મૂકી દઈશ તો મને ± 1 એટલે કે એમાં 1 આવે છે. તો આ પણ આપણે 1 ને પણ 5q + 1 સ્વરૂપમાં લખી શકીએ. હવે 2 તો અહીંયા q ની વેલ્યુ 0 મૂકો તો પાછું 2 આવે છે તો લખી શકીએ. 3 તો 3 માટે હવે હું જો શું કરું છું, આ 5q + 2 છે ને એમાં q ની વેલ્યુ આપણે 1 મૂકીએ તો શું થાય? તો 5 * 5 5 ને 5 માંથી 2 કાઢી નાખીએ તો 3 આવે તો લખી શકાય 3 ને પણ, બરાબર. આ રીતે બધાયને આપણે 5q ± 1 અને 5q ± 2 સ્વરૂપમાં લખી શકીએ. સાચું છે, બરાબર. ચલો 93 વડે વિભાજ્ય હોય તેવી 3 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક. તો 3 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક કયો થાય? 999 થાય. 999 ને આપણે 93 થી ભાગી નાખીએ, બરાબર. ચલો 93 થી ભાગીએ તો શું થાય? તો 93 * 93 અહીંયા કેટલું રહેશે? તો 6 6 9
कुछ बचा है એટલે અહીંયા પછી 0 મૂકવું પડશે બરાબર નથી થતું એટલા માટે પછી પોઈન્ટ આવે ને એવું આવે તો હવે આ 69 અહીંયા શું મળે છે આપણને શેષ મળે છે તો હવે જો શું કરીએ આપણે નાનામાં નાની સોરી મોટામાં મોટી સંખ્યા શું થાય તો આ બે સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો મોટામાં મોટી બરાબર શેષ 999 માંથી આ 69 માઈનસ કરી દો તો પણ મળી જાય આ બેનો ગુણાકાર કરી દો તોય મળી જાય તો 930 આવશે જવાબ બરાબર આ બેનો ગુણાકાર કરશો તો પણ મળી જશે અને 999 માંથી 69 માઈનસ કરી દેશો તો પણ મળી જશે બરાબર ચલો ખાલી જગ્યા √2 અને √3 વચ્ચે આવેલી સંખ્યા છે આમાં વિકલ્પો હતા એ વિકલ્પો મેં નથી એમાં ભૂલી ગયો ચલો જાવ અંતે નું કરવાનું છે પછી આ 0.434343 નું pq b ના છેદમાં q સ્વરૂપ મેળવો તો જો આવું કહે ને તમને તો x = 0.4343 આપણને આપે તો આ જે નંબર આપ્યો છે એને આપણે x લઈ લેવાનો બરાબર હવે આને હું 10 થી ગુણું આપણે શું ટ્રાય કરવાનું પોઈન્ટ પછી આંકડા હરખા આવે તેવી ટ્રાય કરવાનું તો જો 10 થી ગુણીશ તો અહીંયા 4.34343 આ રીતે રિપીટેશન ચાલુ અહીંયા 4 થી ચાલુ થાય અહીંયા 3 થી ચાલુ થાય તો રિપીટેશન નથી થતું બરાબર આના જેવું જ નથી આ પોઈન્ટ પછી આના જેવા આંકડા નથી તો હવે હજી 10 થી ગુણો એટલે અહીંયા 100 થઈ જાય આને 10 થી ગુણો એટલે પોઈન્ટ ઓલી બાજુ જાય 43.43 and so on બરાબર જો હવે પોઈન્ટ પછી આંકડા હરખા છે ને તેમાં બરાબર તો હવે શું કરવાનું 100x માંથી આ x માઈનસ કરી દેવાનો અને 43 એમાંથી આપણે 0.43 માઈનસ કરી દેવાનું બરાબર તો આ થઈ ગયું 43 ને આ થઈ ગયું 99x તો x ની કિંમત શું મળે આપણને 43 ના છેદમાં 99 આ થઈ ગયો આપણો જવાબ બરાબર આનો જવાબ આવે છે 43 છેદમાં 99 નવમા ધોરણનો દાખલો હતો ચલો 97 વડે વિભાજ્ય હોય તો 4 અંકનો મોટામાં મોટો નંબર કયો હશે 97 વડે વિભાજ્ય હોય શું કરવાનું મોટામાં મોટો 4 અંકનો નંબર 9999 એને 97 થી ભાગી નાખીએ તો 97 એકા 97 તો અહીંયા બે શેષ વધે છે 29 નો તો ભાગાકાર થશે નહીં અહીંયા 0 અહીંયા નવડો નીચે લઈ જઈએ બરાબર તો 97 ગુણ્યા 3 કરીએ આપણે 97 ગુણ્યા 3 તો 3 સત્તા 21 2 9 તેરી 27 ને 2 તો 27 અને 2 થાય છે 29 291 શેષ વધી છે 8 બરાબર તો 9999 માંથી 8 માઈનસ કરી દો 9999 માંથી 8 માઈનસ કરી દઈએ તો કેટલા વધશે 9951 થઈ ગયો જવાબ બરાબર ચલો જો છોકરાઓ આટલા જે મેં તમને દાખલા કરાવ્યા એ બધા બેઝિક વાળાને પૂછાઈ શકે એમ પણ હતા અને સ્ટાન્ડર્ડ વાળાને પૂછાઈ શકે એવા પણ હતા બરાબર હવે થોડાક દાખલા છે થોડાક 4-5 દાખલા જેવું છે બરાબર એ દાખલા ખાલી સ્ટાન્ડર્ડ વાળાને કામના છે બેઝિક વાળાને હવે આ દાખલા કોઈ કામમાં આવવાના નથી કારણ કે બેઝિક વાળાને 2 માર્કનું પૂછવાના છે તો બેઝિક વાળા એ લીવ થવું હોય તો થઈ શકે છે સ્ટાન્ડર્ડ વાળા જોવાનું છે જો યુક્લિડ ભાગ પ્રવિધિથી આ ગુસા તમારે શોધવાનો તો યુક્લિડ ભાગ પ્રવિધિથી ગુસા શોધવા માટે શું કરવાનું એ મેં તમને શીખવાડ્યું નથી ગુસા શોધતા તો ચલો પહેલા આપણે શોધીએ ગુસા તો
પહેલા આપણે આ બે નો ગુસા કઈ રીતે કરવાનો ખબર? આ મોટો નંબર હોય ને એને નાના નંબરથી ભાગી નાખો. તો નાના નંબરથી ભાગશો તો તમને કોઈ ભાગફળ મળશે અને કોઈ શેષ મળશે. એ અહીંયા મૂકી દેવાનું. યુક્લિડ ભાગાકારનો પૂર્વ પ્રમેય થઈ ગયો ને, બરાબર? તો 63 65 એને ભાગ્યા આપણે 1305 કરીએ તો આ તમને શેષ મળશે 60. બરાબર? ભાગફળ 1 મળે છે, શેષ મળે છે 60. હવે શું કરશું? આને લઈ લો આગળ અને આને લઈ લો અહીંયા, એટલે કે આ 60. બરાબર? આ રીતે લીટા નથી કરવાના, મેં તમને સમજાવવા માટે કર્યા. બરાબર? પાછું 1305 છે ને એને 60 થી ભાગવાનું. તો 1305 એને આપણે 60 થી ભાગી દઈએ તો 60 દુ 120. આમાં 10 શેષ વધે છે, 5 નીચે લઈ લઈએ. 60 એકા 60. તો શેષ કેટલી વધશે? 5 અને 4. તો ભાગફળ અહીંયા મળે છે 21 અને શેષ મળે છે 45. બરાબર? હવે પાછું 60 ને આગળ લઈ લો, 45 ને અહીંયા લઈ લો. તો 60 ભાગ્યા 45 કરશો આ રીતે ગુણાકાર. 60 ભાગ્યા 45. 45 એકા 45 ને આ વધે 15. બરાબર? 45 ગુણ્યા ભાગફળ ને આ થઈ ગઈ શેષ. હવે 45 ને આગળ લઈ લો, 15 ને અહીંયા લઈ લો. તો 15 તેરી 45 અને શેષ મળે છે 0. તો જ્યારે તમને શેષ 0 મળી જાય ત્યારે જવાબ શું હોય? તો જ્યારે શેષ 0 મળે ને ત્યારે અહીંયા જે b ની વેલ્યુ મળે છે એને કહેવાય ગુસા. કોનો ગુસા થયો? આ થયો ગુસા 1305 અને 1365 નો. બરાબર? કેટલો થયો? 15 થયો. ચલો હવે શું કરશું આપણે? તો આ 15 અને 1530 એ બે નો ગુસા ગોતી દેવો. બરાબર? ચલો તો આ બધું હવે કાઢી નાખું. પંદરસો 30 અને કોનો? 15 નો ગુસા. અહીંયા જે ગુસા મળ્યો ને એ 15 અને આ ત્રીજો નંબર હતો એ બે નો ગુસા. તો 15 થી ભાગવાનું છે. બરાબર? તો 1530 ભાગ્યા 15 કરીએ તો 15 એકા 15. 0 થઈ ગયો. આ 3 નીચે લીધો, 3 નો ભાગાકાર ના થાય તો 0 ને આ 0 હવે નીચે લઈ લઈએ તો આ થઈ ગયું. બરાબર? શેષ 0 પહેલી જ વખતમાં 0 મળી ગયું. પહેલી જ વખતમાં શેષ 0 મળી ગયું. જવાબ શું હશે? તો હવે જો આમાં છે ને છોકરા ભૂલ કરે, જે મોટો નંબર જોઈએ ને એને કહી દે કે ગુસા. એવું નહીં. ભાગ શેનાથી તમે ભાગાકાર કરો છો? 15 થી. ભાજક શું છે? 15. b ની વેલ્યુ શું છે? 15. જે b ની વેલ્યુ છે ને એ તમારો ગુસા હશે. આ થઈ ગયો ગુસા. કોનો? તો બધાયનો. કોનો? 1305 પછી 1365 પછી 1530 બધાનો ગુસા 15 થઈ ગયો. બરાબર? કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ. હવે અહીંયા યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ એ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 ના સ્વરૂપમાં હોઈ શકે છે. આ દાખલો તમને 3 માર્કમાં પૂછી શકાય છે. બરાબર? સ્ટાન્ડર્ડ વાળાને ટોટલ 4 માર્કનો પૂછવાના છે આ ચેપ્ટરમાંથી, એટલા માટે. ચલો તો હવે આમાં શું કરવું આપણે? તો એક કામ કરીએ. પહેલા ધારો કે
a is equals to 3q plus r એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે બરાબર આવું ધારી લે કેમ તો આપણે જો 3m અને 3m 1 ના સ્વરૂપમાં લેવું છે ને તો પછી એની વેલ્યુ એટલે કોઈ પણ જે સંખ્યા છે એ કઈ ધારવાની તો 3q r જ ધારવાની બરાબર જો તમને 6 માટે કીધું હોય તો પછી 6q r ધારવી પડે 9 કીધું હોય તો 9q r નહીં ધારવાની તો 3q r ધારવાની બરાબર 2 વાળું કઈ કીધું હોય તો 2q r ધારવાની બરાબર સમજાઈ ગયું આ રીતે તો હવે અહીંયા r ની કિંમત કઈ હશે r ની કિંમત શું થાય તો મેં તમને કીધું તો r ની વેલ્યુ એ ભાજક કરતા નાની હોય 0 થી સ્ટાર્ટ થાય ભાજક કરતા નાની હોય એટલી પોસિબલ છે બરાબર તો ભાજક અહીંયા 3 છે તો 0 1 અને 2 એટલી વેલ્યુ છે બરાબર તો જો a is equals to 3q હોય એટલે કે r ની વેલ્યુ આપણે 0 રાખીએ તો એનો વર્ગ જો આપણે શું કરવાનું છે વર્ગ છે 3m અથવા 3m 1 ના સ્વરૂપમાં છે એવું સાબિત કરવાનું બરાબર તો આ એનો વર્ગ એટલે 3q નો વર્ગ કરી દઈએ તો 9q સ્ક્વેર મળે છે અને મારી રીતે લખી દઉં 3 * 3q સ્ક્વેર અને આ 3q સ્ક્વેર છે એની જગ્યાએ મેં લઈ લીધું m બરાબર અહીંયા રીઝન લખી દઉં કે m is equal to 3q square લેતા બરાબર અને આપણે રિઝલ્ટ નંબર 1 હવે બીજું જો a is equals to 3q હવે r ની કિંમત આપણે 1 રાખીએ બરાબર તો 3q + 1 હોય તો a વર્ગ શું થાય 3q + 1 નો વર્ગ હવે અહીંયા શું કરશું તો જો છોકરાઓ 3q નો વર્ગ વત્તા 1 નો વર્ગ આ છે પ્રેમથી ખોટ બરાબર તો એવું નહીં થાય છોકરા અહીંયા તમારે નિત્યસમ મૂકવો પડે 2 વર્ગ આખાનો વર્ગ છે બરાબર દ્વિપદીનો વર્ગ હોય તો શું કરવાનું પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ નિત્યસમ ધોરણ 9 બરાબર ચલો તો આ થશે 3q નો વર્ગ તો 9q સ્ક્વેર પછી 2 તેરી 6 તો 6q ને 1 નો વર્ગ 1 વત્તા તો હવે આ બધા આ બે માંથી બે પદ છે ને એમાંથી હું 3 કોમન કાઢી લઉં છું 3 કોમન કાઢી લઉં છું તો આ રહેશે 3q વર્ગ વત્તા 2q ને આ જે કૌંસ મળ્યો એની જગ્યાએ આપણે મૂકી દેવાનું બરાબર એ લખવાનું m is equals to 3q square plus 2q તો અહીંયા આપણે લખી દઈશું બરાબર આને આપણે 2 નંબર આપી દઈએ એ જ રીતે જો a is equal to 3q plus 2 હોય આ વેલ્યુ હવે 2 મૂકી દઈશું તો a square is equal to 3q plus 2 નો વર્ગ એટલે કે 3q નો વર્ગ 2 ગુણ્યા 3q ગુણ્યા 1 વત્તા 1 સોરી અહીંયા 2 ને 2 નો વર્ગ બરાબર આ 2 છે શું થશે
3 q નો વર્ગ તો 9q², પછી 2 દુ 4, 4 તરી 12, તો 12q અને 2 નો વર્ગ 4. જો હવે આપણે છેલ્લે છે ને 1 જોઈ છે તો અહીંયા 4 મળે, તો હવે શું કરવું જોઈએ? તો 9q² પ્લસ 12q પ્લસ 4 છે ને, તો 4 ની જગ્યાએ આપણે 3 વત્તા 1 મૂકી દઈએ. બરાબર? આ ત્રણેયમાંથી આપણે 3 કોમન કાઢી લઈશું તો શું રહેશે? તો 9 માં 3 કોમન નીકળે તો 3q², 12 માં 3 નીકળે તો 4q, અને 3 માંથી 3 કોમન નીકળે તો જો છોકરા કોમન કાઢો છો એનો મતલબ એવો નથી કે તમે બાદબાકી કરો છો. કોમન કાઢો છો એનો મતલબ છે કે તમે ભાગાકાર કરો છો. બરાબર? આપણે અહીંયા આ બધી સંખ્યાઓનો 3 થી ભાગાકાર કરીને 3 ને બહાર કાઢ્યા. બરાબર? આ કૌંસ છે એની જગ્યાએ મૂકી દો 3m + 1. ને હું લખવાનું કે 3q² પ્લસ 4q is equals to 1 is equals to m લેતા. આ થઈ ગયું 3 નંબર. હવે પહેલું, બીજું અને ત્રીજું આ બધાને તમે કમ્પેર કરો તો તમે કહી શકો કોઈ પણ સંખ્યાને આપણે 3m અને 3m + 1 સ્વરૂપમાં, કોઈ પણ સંખ્યાના વર્ગને 3m અને 3m + 1 ના સ્વરૂપમાં લખી શકાય. બરાબર? ચલો બસ 2 દાખલા છે છોકરાઓ. ના સાબિત કરો આ અસમય સંખ્યા છે. તો જ્યારે આવું કહે કે આ અસમય સંખ્યા છે એવું સાબિત કરો તો આપણે શું કરવાનું? ધારો કે 6 + √2 એ સમય સંખ્યા છે. બરાબર? સાબિત કરવાનું કે છે તમને અસમય, તો આપણે લેવાનું શું કે સમય. પછી શું કરશું? પછી તમારે આનું સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપશો અને છેલ્લે તમને એવું થાય લે તો કઈ થાય જ નહીં, પછી એવું કહેવાનું તો આપણી ધારણા ખોટી છે, એટલે સમય નથી, આ અસમય છે. ખબર પડી? તો જો સમય સંખ્યા હોય તો આ સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ કે જ્યાં p અને q એ પૂર્ણાંક સંખ્યાઓ છે અને છેદ ક્યારે 0 ના હોય તો q is not equals to 0 આવું આપણે લખવાનું. બરાબર? હવે આ રૂટ વાળું છે ને એને એકલું કરવાનું. જો ગુંડું છે ને આ રૂટ છે, રૂટ ગુંડો છે, એને એકલો કરો એટલે બધી તમે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. રૂટ 2 એકલો કરીએ તો 6 ને ઓલી બાજુ જવા દેવું પડે, 6 ને ઓલી બાજુ જવા દો એટલે શું થાય? -6. બરાબર? તો p - 6q છેદમાં q. તો √2 is equals to તમને મળે p - 6q છેદમાં q. હવે અહીંયા તો આ p ના છેદમાં q એટલે અપૂર્ણાંકના સ્વરૂપમાં મળે છે. ઉપર અંશ છે, છેદ છે, તો આ બાજુ સમય છે, આ બાજુ અસમય છે. બરાબર? અહીં √2 એ અસમય છે જ્યારે p - 6q છેદમાં q એ સમય છે. જે શક્ય નથી. માટે આપણી ધારણા ખોટી છે. એટલે કે 6 + √2 એ અસમય સંખ્યા
છે. બરાબર, તો આ રીતે દાખલો કરી દેવાનો. ઠીક છે, દાખલો પૂરો. લાસ્ટ છે, આવો દાખલો પૂછે તો શું કરવાનું? જો આ જે છે ને એને તમારે x કહી દેવાનું. હવે 2 પ્લસ 2 પ્લસ 2 પ્લસ આવું કરશું આપણે. આનો વર્ગ કરું તો એક રૂટ નીકળી જાય, અહીંયા 2 રહે, પછી અહીંયા 2 પ્લસ 2 પ્લસ આવું થવા માંડશે. બરાબર, તો હવે અહીંયા તમે આવું કહી શકો કે જો આ x વર્ગ 2 ને આવડું આ શું છે? તો આ x જ છે, બીજું કાંઈ નથી. જો x જ છે, તો x વર્ગ માઇનસ x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. દ્વિઘાત સમીકરણ બન્યું. આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી લો એટલે તમને આ જે વેલ્યુ છે ને એનો જવાબ મળી જશે. બરાબર, તો આમાં શું કરશું? તો જો 2 ના એવા 2 ભાગ કરવાના જેની બાદબાકી 1 થાય. તો શું થાય? 2 એકા 2, તો 2 માઇનસ x માઇનસ 2 x વત્તા 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. અવિભાજ્ય વ્યવકરણ કઈ રીતે, સોરી, આ વ્યવકરણ કઈ રીતે કરવું આગળ શીખવાડીશું. બરાબર, તો x ઇઝ ઇક્વલ્સ ટુ 2 આવે અથવા x ઇઝ ઇક્વલ્સ ટુ -1 આવે. બરાબર, આ તમારો જવાબ છે. કાં તો આનો જવાબ 2 આવશે. બરાબર, ચેપ્ટર આપણું પૂરું થઈ ગયું છે. એટલું તમે કરી લેશો એટલે પહેલા ચેપ્ટરમાં આનાથી બહાર કાંઈ, એટલે કે દાખલા અલગ પ્રકારના આવશે, પ્રકાર સરખો પણ નંબર બદલીને આવે એવું થાય. બરાબર, એટલે આ બધા દાખલા પ્રેક્ટિસ કરી લેજો બસ. આનાથી બહારના દાખલા આવવાના પોસિબિલિટી 99% નથી. ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક. આપણે પાછા બીજા લેક્ચર માટે મળીએ. બાય બાય.